અમે અત્યારે વડોદરાની ડીઓ ઓફિસ ખાતે આવ્યા છીએ અમારા છોકરીની રજૂઆત લઈને કે જેનું અમે આરટીઈમાં ફોર્મ ભરેલું છે। છેલ્લા વર્ષથી અમે મહેનત કરીએ છીએ, એના પાછળ જાતિના દાખલા આ તે બધું કરીને અમે ડોક્યુમેન્ટ એકઠા કરેલા છે, જેની અમે વર્ષથી તૈયારી કરી છે। એનો પ્રથમ રાઉન્ડમાં પણ અમારો નંબર આવ્યો નથી, સેકન્ડ રાઉન્ડમાં પણ આવ્યો નથી નંબર। અને અમે અહીંયા ગાડી ડીઓ ઓફિસ ખાતે એટલા માટે રજૂઆત કરવા કે ત્રીજા રાઉન્ડનું કેવું તો એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર નથી। અને જે એડમિશન અત્યારે વડોદરાની અંદર આરટી હેઠળ થયા છે એના વિરુદ્ધ પણ તપાસ કરો કે એડમિશન કેવી રીતે થયા છે। લોકોએ વ્યવહાર કરીને પૈસા આપીને લોકોએ એડમિશન કરાયા છે એવું મેં દાવાથી કહું છું। ખરેખરમાં ચેક થવું જોઈએ, એમની ઇન્કમ ચેક થવી જોઈએ। જો કદાચ ઇન્કમ કે એમના ડોક્યુમેન્ટ ફરીથી જો કદાચ ચેક કરવામાં આવે તો આજે બધા અત્યારે ગરીબ છોકરા ઊભા છે એમાંથી કોઈને સીટ મળે અને કોઈને લાભ મળે, ગરીબ છોકરો શિક્ષણ વંચિત ના રહી જાય। એ રીત અમારી રજૂઆત છે ડીઓ સાહેબને। અમે આગળ જવાનું જરૂર પડશે તો અમે આગળ જવા પણ તૈયાર છીએ।